ભૂરાભાઈ ને રેવા દયો, ભૂરાભાઈ ને રેવા દો. તમે ખાધા ને મેળા કર્યા ઢોસા લવર કાંઈ વાંધો નહીં. જય માતાજી, જય બાલાજી. તો ફરીથી તમારા લોકોનું દિલથી સ્વાગત છે આપણી મનપસંદ ગરબા ચેનલ એટલે કે બાલાજી દાંડિયામાં. તો લોક ચાલુ કરતા પહેલા તમને ખુશખબરી આપી દઉં કે આપણી ચેનલને 100K સબસ્ક્રાઇબર થવા આવ્યા છે. તો જેને પણ હજી આપણી ચેનલને સપોર્ટ નથી કર્યો અને સબસ્ક્રાઇબ નથી કર્યું તે જઈ ફટાફટ આપણી ચેનલને સપોર્ટ બતાવી સબસ્ક્રાઇબ કરી દો. તો બ્લોગની વાત કરીએ તો ભાઈ કે સાતમ આઠમ તો આપણે પૂરી થઈ ગઈ. તો હવે નવરાત્રી માટે રેગ્યુલર ક્લાસીસ આપણે ફરીથી ઓપન થઈ ગયા છે. તો બે ક્લાસીસે આપણે જવું જોશે કે 4-5 દિવસથી તો ભાઈ આપણે ક્લાસીસ જોયા જ નથી. તો હવે ક્લાસીસે જઈ થોડું ઘણું આપણે સાફ સફાઈ કરવાની તો એ બધું કરી માતાજીનું નામ લઈ ક્લાસીસ ફરીથી આપણે ચાલુ કરીએ. તો જઈએ આપણે પહેલા સેકન્ડ બ્રાન્ચ એટલે કે કોઠારિયા પર. ચાલો હવે બાલાજી દાંડિયા. તો આવી ગઈ છે આપણી સેકન્ડ બ્રાન્ચ બાલાજી દાંડિયા. ઓહો વંશરાજ સર, જયુભાઈ લવના માહોલમાં ખોવાઈ ગયા છે. હમણાં સાતમ આઠમમાં તો દેખાણા જ નથી. અને આ આપણે તો રોજે રોજ મોજે મોજ મળી જ છીએ આપણે. અને આપણે આદિત્યભાઈ તો ભૂલી જ ગયા. આદિત્યભાઈ ઓળખાણ આપી દો. આદિત્યભાઈ વાડે છે. ઈ કે વાળ જોયા ઇમ્પોર્ટેડ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે. હા ભાઈ અમારા ભત્રીજા સાહેબ. તો જાય હવે આપણે ક્લાસીસે ઓપન કરી ચાવી બાવી તો લઈ લ્યો એટલે ઓપન કરી થોડું ઘણું આપણે હા કચરો થઈ ગયો સાફ સફાઈ કરશું. જોઈ લ્યો આપણા ક્લાસીસ લાગે સાફ સફાઈ કરી નાખી આદિત્યભાઈ કમ્પ્લીટ ને. તો મોબાઈલ શું લઈને બેઠો દીપભાઈ એસ્થેટિક લુકમાં વાતો કરે છે પોકારે છોકરી વોકરી. લાઈટ બાઈટ ચાલુ કર તો સારી વાત છે. બાકાજી કી સ્પેશિયાલિસ્ટ ખારી થઈ જા. ખારી સોડા કે ખારી સિંગ? આ બલ્બ ના ચાલુ જ છે. આ તો વિડીયોમાં એવું લાગે. ના કાંઈ વાંધો નથી. લબક ચબક થાય રાખે. તો હવે ચા પાણીનું શું હે સામે આપણે ચાની દુકાને ચા વિના મને ચેન પડે નહીં. હાલો ચા પાણી પી નાખી. હાલો બધું કમ્પ્લીટ થઈ ગયું હોય તો હે શું કયો દીપભાઈ મિયાત્રા છે આજના સ્પોન્સર. સ્પોન્સર દીપભાઈ મિયાત્રા યાદવ વંશો ભાઈ. હું ફરીથી કઈ સંભળાણું આયરની ડેલીએ ડાયરા જોઈએ એમ. હા મોજ હા. હાલો કઈ વાંધો નહીં. આમ જો એમને નથી કહેવાતું કે આશરો આયરનો લેવો. એ માથાકૂટ થઈ ગઈ પાછી. હાલો ભાઈ ચા પાણી પી નાખીએ. આને હવે સમાધાન બસ સમાધાન થઈ ગયું. ચા પાણી પીને સમાધાન કરી નાખીએ. હાલો સ્પોન્સર આપણા ધીમે ધીમે બહાર નીકળી ગયા. બાય દો હાય તો ભાઈ તમે જાજા જીતાય વાંધો નથી. હાલો હવે જાય. પર્સનલ બેચનો ટાઈમ થઈ ગયો. હવે આ સૂર્યા બાપાને કહીને હવે તો એને કઈ રહેમ કર. હવે આટલા તો કાળા ઈ હવે તો તડકો ઓછો કર. ગાળો લાગસ તું એટલો બધો? તો યાર કાળો થઈ ગયો. લોગ ઉતર દિયા કઈ કે તો ખરા. આ એ હાતમ આઠમમાં આપણે જે મોજ કરી બરાબર ઈ તમે આ છોકરાઓને તો પૂછજો સ્ટુડન્ટને. આપણે લોગ જ એટલે બનાવી કે ભાઈ હાતમ આઠમમાં આ લોકોએ હું રામાયણ કરીને કેવી બાકાજી કી કેરી પૂછવું તો જોઈશે ને. હા તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે લેટ થાય પર્સનલ બેચે નીકળી હવે ફૂલ. તો આવીને પછી આપણે બધી જગ્યાએ રિવ્યુ લઈ લઈ કે કેવી મોજ કરી કે શું રામાયણ કરી. બરાબર હાલો અમે નીકળી. જઈએ ઈ અમે બાજની જેમ. તો પહોંચી ગયા છીએ આપણે પર્સનલ બેચ ઉપર. તો સેટઅપ આપણું રેડી થઈ ગયું છે. તો હવે જોઈએ આપણે પર્સનલ બેચના પર્સનલ સ્ટુડન્ટ આવે પછી પૂછી હવે સાતમ આઠમમાં રજાનો માહોલ કેવો રહ્યો એ લોકોનો. અમારા બેનું એકદમ રમવામાં મશગુલ થઈ ગયા છે કારણ કે બહુ રજા પાડી દીધી છે. તો હવે બ્રેક લઈએ એટલે થોડી વારમાં પૂછીએ કે ભાઈ એ લોકો સાતમ આઠમમાં કેવી મોજ કરી અને હવે નવરાત્રી માટે હવે કેવી આતુરતાથી એ લોકો રાહ જોઈ રહ્યા છે. બ્રેક લેવામાં કેટલીક વાર વંશરાજભાઈ બ્રેક લેવામાં કેટલી વાર? ઓકે હાલો તો હમણાં પૂછી લઈએ આપણે.
તો ગરબા રમતા રમતા હવે થાકી ગયા તો બેનું ને આપણે પૂછી લઈ ફટાફટ, કારણ કે આપણે બીજી બ્રાન્ચ પણ આપણે હવે ટાઈમ થઈ ગયો છે, તો આ લોકો નીકળી પહેલાં પૂછી લઈ કે ભાઈ સાતમ આઠમમાં કેવી મોજ કરી. આપણે જયશ્રીબેન ગ્રુપ લીડ કરે તો એને આપણે પૂછશું. તો જયશ્રીબેન આપણે શું કર્યું સાતમ આઠમમાં? બે શબ્દ કયો. બસ સાતમ આઠમમાં તો આમ તો જલસા જ કર્યા, બધાની સેવા કરી, બધાને ખવડાવી. તો સેવા કરવામાં ટાઈમ ગયો, એમાં ટાઈમ વયો ગયો અને ફ્રી નો થયા, સુવાય નવરા નો થયા અને આમને સાતમ આઠમ તો વહી ગઈ. જીઓ. તો હવે આપણે નવરાત્રી આવે તો નવરાત્રીમાં આપણે તમે કેવી તૈયારી કરવાના? બહુ ફૂલ જલસા જ કરવાના છે. જો અત્યારે અમે ગરબા શીખીએ છીએ અને એટલા ફોર્મ થી એમાં તો નવરાત્રીમાં અમે રમવું છે તમે અમારે. ગરબા શીખો તો અમે કેવા શીખડાવી ઈ તમને? બહુ સરસ શીખવાડ્યા છે અને હવે આ નવરાત્રીમાં જોજો અમે કેટલા સ્પિરિટ થી રમીએ છીએ. તો આ જ સ્પિરિટ થી આપણે જોઈ બેનું કેવા ગરબા રમે છે. તો હવે જાય આપણે બીજી બ્રાન્ચ ઉપર. તો પાણી પીધા વગર ફટાફટ આપણે બીજી બ્રાન્ચ ઉપર જઈ, કારણ કે બહુ ડીલે થઈ ગયો, બહુ, કારણ કે ટ્રાફિક હતો આગળ. ગોંડલ ચોકડી આપણી બધાને ખબર જ છે કે હોટસ્પોટ એરિયા, આપણે ફૂલ ટ્રાફિક હોય, તો અહીંયા એટલો ટ્રાફિક છે, આમે ગાડીવાળા આગળ જવા નથી દેતા. તો ફટાફટ ક્લાસીસે સાઈડે કાપી આપણે પહોંચી. વંશરાજ સર વાળબર હરખા કરી લેજો. ફરીથી આવી ગયા છે આપણા ક્લાસીસ ઉપર, બાલાજી દાંડિયા સેકન્ડ બ્રાન્ચ. તો ફાઇનલી હવે આપણે 7 વાગી ગયા, તો આ લોકો જાય એ પહેલા આપણે પૂછી લઈએ. અને આપણા યશભાઈ કામ ધંધો મૂકીને આપણા બ્લોગ હારે જોડાઈ ગયા હે, તો ભેગે ભેગા એને સાથે રાખશું હવે. અને આપણે ઓળખીતા જ છે બધાય, તો એને જ પહેલાં આપણે પૂછી લઈ, રિવ્યૂ લઈ લઈ, કારણ કે ઓલમોસ્ટ આપણે સંખ્યા બધાય વહી ગઈ છે. તો જોઈએ. તો હવે જવાનો સમય થઈ ગયો, એ પહેલાં જ આપણે પૂછી લઈ, રિવ્યૂ લેતા લેતા પહેલાં તો પૂછશું. આપણે ઓળખીતા જ છે ઘરના પહેલાં આપણે પૂછી લઈ. પેલા ઈ પૂછમાં ભાઈ ક્યાં કામે? કામ ધંધા કરવા પડે ને. સાતમ આઠમ તો પૂરી વપરાય એવા છે ને, હારા એવા રૂપિયા. ગયા તા ક્યાં? ગીરમાં ઘરમાં તાળા બાળા મારીને લઈ ગયા તા ગીર. જમાવટ બોલાવી બાકી તો હવે રિકવર કરવા જવું જ પડે ને કામે. કામ ધંધા તો કરવા પડે. સાચી વાત. ચાલો ને કારખાનું. કાંઈ વાંધો નહીં, હાલો. તો તમે તો આને આપણે પૂછી. ખાસ તો અમે જોયા હતા આપણે સત્યવિજય પટેલ આઈસ્ક્રીમ પાસે કંઈક સ્પ્રેની દુકાન પાસે. ત્યાં સ્પ્રેની દુકાન પાસે શું કરતા હતા? બસ એક સ્પ્રે લીધો. એક સ્પ્રે લીધો. સાતમ આઠમમાં શું કર્યું? સ્પ્રે કાઢી સાતમમાં. એમ કેમ? એટલે સ્પ્રે લીધે રહી કે સાતમ આઠમમાં આ લોકોએ જમાવટ બોલાવી. કાંઈ વાંધો નહીં, આપણે બીજાને પૂછી લઈ. હાલો, એને ના પાડે, હંતાઈ ગયા, બી ગયા. હવે આ બેનને આપણે પૂછી લઈ. હા, કાંઈ વાંધો નહીં, હાલો. એ તો બીતા નથી. તો તમે શું કર્યું સાતમ આઠમમાં એ કયો આપણે? મારા તો ઢોસા બહુ ભાવે, 5 દી ઢોસા જ ખાધા, મેળા કર્યા. બોલો લ્યો. ઓરે બાબા, ખાલી ઢોસા ખાધા ને મેળા કર્યા. ઢોસા લવર. કાંઈ વાંધો નહીં. તો નવરાત્રી આવે તો આપણે નવરાત્રીના માહોલ માટે આપણે બે શબ્દ પૂછી લઈ. તો આમને જ પૂછી કે ભાઈ નવરાત્રી આવે તો હવે એનો માહોલ કેવો પકડવાના તમે? નવરાત્રીની ફૂલ તૈયારી ચાલુ છે. હવે તમે રજા ન રાખતા ને અમે નહીં રાખી. કાંઈ વાંધો નહીં, અમે રજા નહીં રાખી. અને છેલ્લે અમે રજા રાખી તો તમને ચાવી દેતા જઈશું. તમે પ્રેક્ટિસ ચાલુ રાખજો, બરાબર? બાય બાય. કાલે મળ્યા, રજા ન રાખતા. 2 hours later. આપણા દીપભાઈને ભૂખ લાગી ગઈ, એના માટે સ્પેશિયલ આપણે નાસ્તો કરવા આવી ગયા. जलवा है हमारा. નાસ્તો બાસ્તો કરી ફરી પાછું આપણે રિવ્યુ લેવા ફટાફટ ક્લાસે જઈએ. રેડી? હા, ત્યાંથી પાછું આપણે પર્સનલ બેચે જવાનું. ત્યાંથી આપણે પાછું બીજા ક્લાસે. તો જોડાયા રહેજો છેલ્લે સુધી. ફૂલ ટાઈટ સ્ટેડિયમ. તો જમણવાર જેવો નાસ્તો કમ્પ્લીટ કરાવીને દીપભાઈને હવે પાછી આપણે ચિલ્ડ્રન બેન્ચ બાજુ લઈ જઈએ, કારણ કે આપણા બધા ચિલ્ડ્રન આવી ગયા છે. અને આપણી ફેવરિટ બેચ છે ચિલ્ડ્રન બેચ. તો જોઈ લ્યો, કિડ્સનું આપણે ચાલુ જ છે. આ પતી જાય. કોઈને કેવું જ ન પડે કાંઈ. હા, કાંઈ કેવું જ ન પડે. ઓલા રમવું કોકના મોઢા જોઈને આપણું મૂડ ઉતરી જાય. આમાં કોઈનું મોઢું જ પડેલું ન હોય, બધા દાંત ખુશ જ હોય બધાય. કા હવ. રેસ્ટ લઈએ એટલે આપણે પૂછી લઈએ કે ભાઈ સાતમ આઠમમાં ભૂલકાવે શું કર્યું હોય બધાએ. નાના નાના મામાને ઘરે વેકેશન કેવું કર્યું, પૂછી લઈએ મામાને આપણે. કેવી બાકા જીકી બોલે, એ બધું પૂછી જોઈએ. હું કહું ઈ જ જવાબ દેશે. એકે પ્રકારના રાયડું દેકારા નહીં. સમજાઈ ગયું ને? રેડી?
તો આપણે શરૂઆત આ ભાઈથી કરશું. તો સાતમ આઠમમાં કેવી મોજ કરી તમે એ કયો? વધારે વધારે તો ઠીક. કે ક્યાં ગયા હતા ફરવા માટે? મેળામાં માટેલ મેળામાં, માટેલ, ઈશ્વરિયા, પછી કાંઈ વાંધો નહીં. બાકી ખાધું પીધું ને મોજ કરી. હા રેડી. હાલો હવે પછી આપણે કોને પૂછશું? હાલો આ ભાઈને પૂછી. સાતમ આઠમમાં ક્યાં ફરવા ગયા હતા? માટેલ પછી બે માટેલ ગયા હતા. ઓલો માટેલ ગયો, તુંય માટેલ ગયો તો. કાંઈ વાંધો. પછી મેળામાં મેળામાં, પછી ખાધું પીધું મોટું મામાના ઘરે નહોતો ગયો? કા ન લઈ ગયા હે? બાબુની ઘરે તાર બાબુના ઘરે ગયો તો? હા બાબુના ઘરે ગયો તો. કાંઈ વાંધો નહીં. હવે કોણ કહેશે ક્યાં જવાનું હોય? હાલો ભાઈ તું બોલ. અમે કચ્છ ગયા હતા, અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ, પછી કબરાવ ગયા હતા. ભાઈ ત્યાં તલવાર બલવાર લીધી અંજારથી? તો અહીંયા હથિયાર બથિયાર મળે ખબર ને? બાકાજી બોલાવા હા એમ કે ઘરે કઈ આપણે માથાકૂટ બાથાકૂટ થાય તો તલવાર ચાકુ લીધી, એ તો અમારી પાસે હતી, પણ કાકાએ લીધી મંદિરમાં રાખવા. શાક સુધારવાની નહીં. ઈ નહીં. તો કોકને મારવાની? ના, ઓલી. જોઈ જો ઓવર રાજકોટમાં આવી જાવ આપણે બધા. તો બધે આપણે સાતમ આઠમ ઉજવી લીધી. તો હવે નવરાત્રી આવે છે તો ક્લાસીસમાં હવે કેવું ધ્યાન દેવાનું છે? ફૂલ ને રેડી. હાલો ભાઈ. ના 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 એ ભૂરાભાઈ ને રહેવા દ્યો. ભૂરાભાઈ ને રહેવા દ્યો. તમે એક કામ કરો માથાકૂટ નથી કરવી. પછી ઉભા રહ્યો ભૂરાભાઈ ને તો પૂછું છું ને. ભૂરાભાઈ તમે શું કર્યું? હું તો જો મારા પપ્પા ભેગો મેળામાં ગયો તો. બીજો પછી મેં બંદૂક લીધી ફાયરિંગ કરવા. ના ના થોડોક એમ થાય ને ઈ વાત. કાલ લેતા તો આવજો. તો ગાઈઝ આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે તો ફટાફટ આપણે કોઠારિયા બ્રાન્ચેથી નીકળી જઈએ છીએ આપણી પર્સનલ બેચ પર. ત્યાં બધાના મસ્ત રિવ્યૂ લઈ જાશું સીધા આપણી મેઇન બ્રાન્ચ ઉપર. મેઇન બ્રાન્ચેથી પછી આપણે તમને બ્લોગ જોવા મળશે, નવા નવા સ્ટેપ્સ પણ અમુક તમને બતાવશું. જોઈએ આપણે નવરાત્રિનો માહોલ હવે પાછો કેવો ચાલુ છે. તો લેટ્સ ગો ટુ ઓન પર્સનલ બેચીસ. યો તો ફાઇનલી ગાઈઝ આપણે આપણા સ્ટેશન પર પહોંચી ગયા છીએ. તો હવે જોઈએ થોડી વાર પછી. અત્યારે તો અમારા બેનો ગરબા રમે છે તો થોડી વાર પછી આપણે એનું રિવ્યૂ લઈ કે ભાઈ સાતમ આઠમમાં કેવી મોજ કરી અને હવે નવરાત્રિમાં કેવો જોશ રહેશે. તો ઓલમોસ્ટ પ્રેક્ટિસ થઈ ગઈ. તો હવે આપણે પૂછી તો હિનાબેનને જ આપણે પહેલાં પૂછી કે હિનાબેન આપણે સાતમ આઠમ ક્યાં કાઢી? ઘરે કે? સાતમ આઠમની તો વાત જ નહીં કરવાની. ગયા હતા તો ફરવા, પણ ફરવા જેવું તો એવું હતું કે રૂમમાં હતા. કેમ? કારણ કે વરસાદ જ એટલો હતો. તો પછી આયા ન રહેવે રાજકોટ. તમારે કોણ કે લે બહાર ફરવા જાય? રાજકોટમાં વરસાદ છે તો બહાર નહીં હોય. તમે અહીંયા એમાં એવું હોય કે પાર્ટી માણસ બહાર જ હોય એટલે પછી અહીંયા એને ગમે નહીં. અહીંયા રહ્યા હોત તો આપણે સારું હતું કારણ કે વરસાદ નહોતો. બરાબર ને? અહીંયા રાજકોટના મેળા કરે જ, લોક મેળા ને એવું બધું ખાઈને ભૂલે. એટલે જાજુ બધું ખાધું કે ખવડાવ્યું જ નહીં? જાજુ બધું ખાધું. શું ખાધું? પીઝા ખાધો અને વડાપાવ ખાધું. એટલે ઘરનું કે પછી બહારથી હોય? બહારથી નો હોય. બહારથી બધે ખાધું. મને એવી વાત મળી કે મમ્મી બધું ઘરે જ બનાવે, બહાર લઈ જ નથી જતા. કાંઈ એવું નથી. બહાર દરરોજ જમવા દે. કાંઈ વાંધો નહીં. હાલો ડન. કાંઈ વાંધો નહીં. તો આજ માટે જ આપણે આટલું બાકી. હવે સીધું જાય આપણે મેઇન બ્રાન્ચ ઉપર. તો ફાઇનલી હરી ફરીને બધી બ્રાન્ચેથી બધી પર્સનલ બેચ આપણે કમ્પ્લીટ કરી આપણી જગ્યા એટલે કે આપણી મેઇન બ્રાન્ચ ઉપર હવે આવી ગયા છીએ. તો જોઈએ કે ભાઈ મેઇન બ્રાન્ચ ઉપર કેવી પ્રેક્ટિસ ચાલી રહી છે. ફર્સ્ટ ડે છે કારણ કે બહુ રજા પડી ગઈ. ઓલમોસ્ટ આપણે સાતમ આઠમના 2 દિવસ પહેલાં પણ પાડી દીધી હતી. તો ગણપતિ દાદાના દર્શન કરી આપણે જઈએ સીધા ઉપર. તો બપોરના 3 વાગ્યાથી લઈને અત્યારે રાતના 12 વાગ્યા છે. તો ગાઈઝ રિવ્યૂ લઈને આપણે થાકી ગયા છીએ અને આપણી મેઇન બ્રાન્ચ ઉપર આવી ગયા છીએ ફાઇનલી. તો જોઈ લ્યો અત્યારે આપણે પ્રેક્ટિસ ચાલુ જ છે. તો હવે આપણો પ્રેક્ટિસ ટાઈમ ચાલુ થઈ ગયો છે. તો હવે બસ આજના બ્લોગમાં બસ આટલું જ. તો આપણી ચેનલ માટે કંઈ કહેવાની જરૂર જ નથી. આગળ અમારા યશભાઈ કહેશે. જો તમને અમારા આવા નવા વ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અમને પણ પ્રોત્સાહન મળે કે અમે નવા વ્લોગ બનાવી અને તમને અલગ રીતના અમે દેખાડી. તો બસ સી યુ સૂન ગાઈઝ. લવ યુ ઓલ. ગુડ નાઇટ.